नित्यं गुरुं शङ्कररूपिणो नियमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतमपुञ्ज जासु वचन रवि कर निकर, जासु वचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. ગુરુ પૂર્ણિમાનો દિવસ બાપુ કે છે કે અધ્યાત્મ જગત માટે, એટલે કે આપણા જેવા સાધકો માટે, સત્સંગીઓ માટે, કથા પ્રેમીઓ માટે, અને જે કોઈ સાધના કરતું હોય, કોઈ પણ જે અધ્યાત્મ માર્ગમાં ચાલતું હોય, એના માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ એ વર્ષનો શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. આપણને થાય કે બાપુ રામનવમીનું શું, હનુમાન જયંતીનું શું, શિવરાત્રિનું શું, જન્માષ્ટમી, હવે તો એ બધા દિવસો નહીં ગણવાના. તો બાપુ કે એ બધાને ગણીને પણ સંતોનો મત એવો છે કે એ બધા દિવસો કરતા પણ ગુરુ પૂર્ણિમાનો દિવસ એ શ્રેષ્ઠ દિવસ છે. કેમ? તો કે છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પેલા લોકોને તો એક દિવસ કહેવાય, પણ આ તો 3 ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, એનું ગુરુ મહેશ્વર શિવ પણ છે. અને એટલું ઓછું પડતું હોય એમ, તુમ તે અધિક ગુરુ હી જીય જાની सकल भाय से वही सनमानी सातव सम मोही मय जग देखा मोते संत अधिक करी लेखा मोते संत अधिक કરી લેખા. બાપુ કે છે કે એનો વાલ્મીકી જેવા એક મહાન ઋષિએ સિક્કો માર્યો, અને ખુદ પછી ઓછું પડતું હોય એમ રામ ભગવાન પોતે સિક્કો માર્યો કે મોતે સંત અધિક કરી લેખા. એટલે બીજા બધા જ દિવસોનું દરેક દિવસનું કોઈક ને કોઈક મહત્વ છે, કોઈક મહિમા છે, પણ સાધક માટે ગુરુ પૂર્ણિમા જેવો કોઈ દિવસ આખા વર્ષમાં, એટલે એમ કે તમે બીજો કોઈક દિવસ ના ઉજવો અને કેવળ ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવો તો પણ બધાનું જ તમારે આવી જાય. કારણ કે ગુરુમાં બ્રહ્માય છે, વિષ્ણુ છે, મહેશ છે, અને શું નથી ગુરુની અંદર. બંધવ ગુરુ પદ કંજ कृपा सिंधु नर रूप हरि महामोहतम पुण्य जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर. તુલસીદાસજીએ રામચરિતમાનસની શરૂઆતમાં 5 સોરઠામાં પંચદેવની પૂજા કરી. હવે આમ જોવા જઈએ તો 4 સોરઠામાં જ પંચદેવની પૂજા છે. ગણેશની પૂજા કરી, સૂર્યની પૂજા કરી, વિષ્ણુની પૂજા કરી, અને પછી 4થા સોરઠામાં શિવ પાર્વતી બંનેમાં સાથે કરી દીધી. એટલે 4 સોરઠામાં 5 પંચદેવની પૂજા થઈ ગઈ. અને 5મો જે સોરઠો હતો એ તુલસીદાસજીએ એક જ સોરઠામાં ગુરુની વંદના કરી, પણ ગુરુની વંદના કરતા કરતા એમાં 5 દેવને એમને સમાવી લીધા. એટલે ગુરુ આ 3 તો આપણે કીધું એ જોયું, પણ પછી જેને શંકરાચાર્યની પદ્ધતિથી પંચદેવની પૂજા આવે
એ પણ પંચદેવની પૂજા ખાલી એક ગુરુની પૂજામાં આવી ગઈ. કેવી રીતે? તો કે બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. પહેલું કીધું બંદવ ગુરુપદ કંજ, હું ગુરુના ચરણ કમળની વંદના કરું છું. એટલે ચરણ કમળની ગુરુના ચરણ કમળની વંદના કરવાને બહાને એમને કમળને યાદ કરી અને વિષ્ણુની પૂજા કરી. તુલસીદાસ. કૃપા સિંધુ, બીજો શબ્દ છે કૃપા સિંધુ. કૃપા સિંધુ, કૃપાના સાગર, એમને યાદ કરી અને એમને કરુણાના સાગર શિવજીની પૂજા કરી. ત્રીજી નર રૂપ હરિ, નર રૂપમાં હરિ એટલે કે હરિ એ ઈશ્વર માટે પણ વપરાય અને હરિ એ પશુ માટે પણ વપરાય, હરિ એ વાનર માટે પણ વપરાય અને હરિ શબ્દ સિંહ માટે પણ વપરાય. એટલે હરિ, અહીંયા હરિનો અર્થ પશુ તરીકે લીધો. પશુના રૂપમાં કોણ છે? તો કે ગણપતિ છે, કારણ કે નર રૂપ છે, પણ પશુનું પણ રૂપ છે કારણ કે હાથીનું મુખ છે. એટલા માટે નર રૂપ હરિ કરી અને ગણેશની વંદના કરી. પછી આગળ મહામોહતમ પુંજ, અને મહામોહ કરીને મહામોહ મહિષેષુ વિશાલા રામ કથા કાલિકા કરાલા. મહામોહતમ પુંજ કહી અને એમને કાલિકાની પૂજા કરી, એટલે પાર્વતીની પૂજા કરી. અને છેલ્લે જાસુ બચન રવિ કર નિકર, અને છેલ્લે રવિ કર નિકર, સૂર્યના કિરણ એટલે સૂર્યદેવની પૂજા કરી. એટલે એક જ સોરઠામાં તુલસીદાસજીએ પાંચે પાંચ દેવની પૂજા કરી અને એ પાંચે પાંચ ગુરુમાં છે એવું કહીને ગુરુને પંચદેવ સાથે સરખાવ્યા. એટલે ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તો છે, પણ ગુરુમાં આ પાંચે પાંચ દેવો પણ સમાયેલા છે. અને એટલા માટે ગુરુ માતા પણ છે અને ગુરુ પિતા પણ છે. ગુરુ ખાલી પિતા છે એવું નથી, નહીં તો એમને કાલિકા સાથે પાર્વતી સાથે ન સરખાવત. એટલે કે ગુરુ માતા પણ છે અને ગુરુ પિતા પણ છે, એટલે પંચદેવ છે. પણ બાપુ કે છે કે તુલસીદાસજીની તમે રચના, એમની કેટલી અદ્ભુત રચના છે. તો જુઓ, આ પંચદેવ સાથે તો એમને કીધું, એમની સરખામણી કરી, પણ જોડે જોડે પહેલું શું કીધું? બંદવ ગુરુપદ કંજ, કે ગુરુ કેવા છે? હું કેવા ગુરુની વંદના કરું છું કે જેના ચરણ કમળ જેવા છે, ચરણ કમળની વંદના કરું છું. એટલે ગુરુને ચરણ કમળની ગુરુના ચરણોને ચરણ કમળ કહી અને એમને આપણને બતાવી કે ગુરુ કોણ હોય? તો કે ગુરુ એ હોય કે જે ગમે ત્યાં જન્મ્યો હોય. ગુરુનો જન્મ જોવાનો નહીં, ક્યાંથી જન્મ્યો. જેમ કમળ કાદવમાંથી જન્મે, પણ એમ કે એ અને જળમાં એનો જન્મ થાય, પણ એમ કે એ જળથી ઉપર ઉઠી ગયેલો હોય. શું મતલબ? તો બાપુ કે છે કે ગુરુ સંસારમાં જ હોય, પણ એ સંસારના જળથી ઉપર ઉઠેલો હોય, કારણ કે કમળ છે, અને કમળ છે એટલે અસંગ પણ છે. એટલે આપણી જોડે રહી અને મેલે મેં અકેલા ઓર અકેલે મેં મેલા, એટલે ગુરુ અસંગ પણ છે અને ગુરુ આપણી જોડે રહેવા છતાં સંસારના જળથી એ ઉપર ઉઠી ગયેલો છે, એવું કીધું. બીજું, ગુરુને કૃપા સિંધુ કીધું. તો કે કૃપા સિંધુ એટલે કૃપાનો સાગર. એટલે કે સાગર કેટલા પ્રકારના છે? તો બાપુ કે શાસ્ત્રોમાં 7 સાગરની, સપ્ત સાગરની વાત છે, 7 સાગર. અને આપણે તો એક જ સાગર જોયો છે, ખારો સાગર, બરાબર. આપણે તો બીજો સાગર જોયો નથી. પણ બાપુ કે છે આ બ્રહ્માંડમાં, આ આખા અવકાશમાં 7 સપ્ત સાગર છે. એક જળનો, જે આપણે જોયો છે. બીજો છે દૂધનો સાગર, ત્રીજો છે દહીંનો સાગર, ચોથો છે ઘીનો સાગર, પાંચમો છે મધનો સાગર, છઠ્ઠો છે સાકર શેરડીનો સાગર, અને સાતમો અમૃતનો સાગર છે. અમૃત
અને કોક જગ્યાએ બાપુ કે છે કે સુરાના સાગરની પણ વાત છે, પણ આપણે અમૃત રાખો ને, આપણે સુરા જોડે કઈ વિષ્ણુ પુરાણમાં એવું છે, પણ આપણે અમૃતનો સાગર રાખો કે છે. એટલે એ કૃપાનો સાગર પણ છે, એમ કે જેમ સપ્ત સાગર છે એવી રીતે અને પછી બાપુએ તો ઘણું ડિટેલમાં કીધું કે જળ એટલે શું, દૂધ એટલે શું, ઘી એટલે શું, મધ એટલે શું, સાકર એટલે શું, પણ અમૃત એટલે શું, પણ આપણે આજે એમાં જવાનો બહુ સમય નથી. આગળ કીધું નર રૂપ હરિ, બંધવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ. ગુરુ નર રૂપમાં હરિ, હરિ એટલે સાક્ષાત પરમાત્મા છે. ગુરુ નર રૂપમાં છે, રૂપ તો એનું મનુષ્યનું છે, પણ એ મનુષ્યના રૂપમાં એનો હરિ છે, ઈશ્વર છે. બાપુ એવું કીધું કે ગુરુને મનુષ્ય માનવો એ અપરાધ છે, અને મનુષ્યને ગુરુ માનવો એ પણ અપરાધ છે. એટલે મનુષ્યને ગુરુ માનાય નહીં અને ગુરુને મનુષ્ય માનાય નહીં. એટલે કારણ કે ગુરુ ગુરુ છે, ગુરુ એક ભલે નર રૂપ છે, પણ એ નર રૂપમાં હરિ છે. અને મહામોહતમ પુંજ જાસુ વચન રવિ કરનિકર, એના એમ કે એના જે વચનો છે એ સૂર્યના કિરણો જેવી રીતે હોય, આપણને એમ કે જાગૃત કરી દે, આપણને જગાડે, આપણા હૃદયના કમળને ખીલવે, જેવી રીતે સૂર્યના કિરણો કમળને ખીલવે, એવી રીતે ગુરુના વચનો આપણા હૃદયને ખીલવી દે, અને આપણા મહામોહ, આપણા મોહરૂપી અંધકારને એ કિરણો આપણો નાશ પણ કરે. એટલે ગુરુને પંચદેવ સાથે પણ સરખાયા, અને ગુરુના આ 5 વિશિષ્ટ લક્ષણો પણ જોડે જોડે તુલસીદાસજીએ એક જ સોરઠાની અંદર વણી લીધા. ગુરુના ચરણની ખાલી રજ માત્ર, એક રજનો અર્થ આ કથામાં તો બાપુએ કીધું કે ગુરુના ચરણની રજ, જેને આપણે પરાગ પણ કહી શકીએ, બંધવ ગુરુપદ પદુમ પરાગ, એમ કે એ પરાગ નથી, પણ એમ કે પારસ છે. પારસ એટલા માટે કીધું કે જેમ પારસ લોઢાને સોનું કરી દે, એવી રીતે જો એ આપણને અડી જાય, એના ગુરુના ચરણની રજ આપણને જો અડી જાય, તો આપણા જેવા પણ એમ કે સઠ ખલ આપણે જે છીએ તે પણ એમ કે આપણે શું બદલાઈ જઈએ, આપણી આપણું જીવન આખું બદલાઈ જાય, જો એમના ચરણની રજ, એકાદ રજ આપણને સ્પર્શ કરી જાય તો. હવે કીધું કે પણ આપણે તો ઘણીવાર પગ પકડેલા છે, આપણે તો ઘણીવાર પાદુકા લીધી છે, ને બધું ઘણું બધું કરી ચૂક્યા છે, તો પછી એમ કે આપણામાં કેમ હજી આપણે કેમ પારસનો સ્પર્શ થવા છતાં આપણામાં કેમ એટલો બધો ફરક જણાતો નથી, એમ કે તો કે રજનો એક અર્થ એનો બાપુ કે અસર થતી હશે, થોડી અસર થતી હોય તો આપણને ક્યાં ખબર પડે, એમ કે અને બીજું એમ કે ગુરુના ચરણ રજનો એક અર્થ સંતો એવો કર્યો કે ગુરુના આચરણનું રજ માત્ર આચરણ આપણામાં આવી જાય તો આપણે બદલાઈ જાય. પણ હવે એવું છે કે આપણે તો આપણે છીએ, આપણે સાંભળીએ તો ખરા કથા. બાપુએ આ કથામાં કેવું સરસ કીધું કે બુદ્ધ પાસે પેલો માણસ ગયો, પછી અને કીધું કે તું 3 જણની નિંદા કરી અને તું મારી પાસે આવ્યો, છતાં એમ કે તું મારા શરીર પાસે આવી શક્યો, એમ કે નિંદા કર્યા વગર આવ્યો હોત તો તું ક્યાંનો ક્યાં પહોંચી જાત. મને આખી વાર્તામાં નથી જવું, પણ એનું કહેવાનો કે મને એવું લાગે છે કે આપણે સત્સંગ કરીએ, કથા સાંભળીએ, આ ગુરુ પૂર્ણિમા ઉજવીએ, જે કંઈ રોજ પૂજા પાઠ જે બધું કરતા હોય અને આપણા પોતપોતાના જે ગુરુ હોય એની પાસે પણ જઈએ, પણ મને એવું લાગે છે કદાચ આપણે શરીર સુધી જતા હોઈશું, હજી એમના હૃદય સુધી, કારણ કે આપણી નિંદા, ઈર્ષ્યા અને દ્વેષ હજી તો ગયા નથી ને. તમારા ગયા હોય તો બહુ સારું, મારા તો નથી ગયા, એ મને ખબર છે, એટલે કહી શકું. અને એ જાય તો કદાચ એમ કે બાપુ કે બુદ્ધ પુરુષ આપણને ક્યાંનો ક્યાં પહોંચાડી દે. આમ
આજે તો આપણે ગુરુ પૂર્ણિમાની વાત કરવાની છે, ગુરુના મહિમાની, પણ છતાંય એક એક વસ્તુ આ કથાની કહી દઉં. આ છેલ્લી કથા જે અમે ગયા તે મોટાભાગના તો બધા અહીંયા હતા જ, પણ ભારતીબેન ને ત્રિગુણાબેન ને જૈનભાઈ બધા જે નથી તે લોકોને એક જ પ્રસાદી આપી દઉં. મને મારા દીકરાએ આવીને પૂછ્યું, અમે ત્યાંથી કથામાંથી આવ્યા ત્યારે લિટલ રોકમાંથી, કે ડેડી એમ કે આ કથાનો સાર, આ કથાની કઈ પ્રસાદી હોય તો તમે મને આપો. તો છોડભાઈ બીજું કાંઈ મારા મગજમાં આવ્યું નહીં, ખાલી ત્રીજો દિવસ જ આવ્યો. તમારા બધાના મગજમાં તો કદાચ બધું વધારે હશે, ખબર નથી શું છે શું નહીં, પણ ત્રીજો દિવસ મગજમાં આવ્યો કહેવાનું શું કહું દીકરાને, આનંદને. એટલે મેં કીધું, બેટા અમે લિટલ રોકની કથામાંથી 3 લિટલ રોક લઈ આવ્યા. તો કે કયા 3 લિટલ રોક? મેં કીધું ઈર્ષા, નિંદા અને દ્વેષ. આ જો 3 વસ્તુ આપણા જીવનમાંથી જતી રહે તો આપણી આધ્યાત્મિક યાત્રા સડસડાટ ચાલે. આપણે બધા આ કથાની અંદર કોઈ એલેના કોઈ શ્રોતાએ બહુ જૂના શ્રોતાએ બાપુને પ્રશ્ન કર્યો કે બાપુ, અમારે અધ્યાત્મ માર્ગમાં પર ચાલવું છે, અમે અધ્યાત્મ માર્ગ પર જ ઊભા છીએ, કેટલા વર્ષોથી કથા સાંભળીએ છીએ અને અમારી પાસે એ બાપુએ વાંચ્યો પણ થોડું કટ કરી નાખ્યું, એવું લાગ્યું કે તમારા જેવા માર્ગદર્શક છે, પણ બાપુએ તમારા જેવા એ કાઢી નાખ્યું એવું લાગ્યું. અને અમારી પાસે માર્ગદર્શક પણ છે, અમારે ચાલવું પણ છે, અને અમે આધ્યાત્મિક માર્ગ પર જ છીએ વર્ષોથી, છતાં અમારી યાત્રા, અધ્યાત્મની યાત્રા આગળ કેમ વધતી નથી? એટલે એના જવાબમાં બાપુએ કીધું કે આનો જવાબ એક જ છે, 3 લિટલ રોક્સ. તમને 3 લિટલ રોક, નાના નાના કંકડ, આ 3 કંકડ નડે છે. કયા કંકડ? તો કે નિંદા, ઈર્ષ્યા અને દ્વેષ. અને આપણે સત્સંગમાં ઘણીવાર આ 3ની વાત કરી છે. બાપુ તો વર્ષોથી આ વસ્તુની વાત કરે છે કે આપણે આધ્યાત્મિક યાત્રા આપણી બધાની આગળ એટલા માટે બહુ, અથવા તો જેટલી જોઈએ એટલી, વધી તો છે જ. આપણે ક્યાં હતા એનો વિચાર કરીએ તો અત્યારે થાય કે ક્યાં હતા ને આપણે ક્યાં પહોંચ્યા. ભલે હજી પહોંચી નથી ગયા, પણ મને એવું લાગે છે કે ઘણો ફેર પડ્યો છે, પણ હજી એ સ્પીડથી યાત્રા આગળ વધી શકે જો આપણું નિંદા, ઈર્ષા અને દ્વેષ નીકળી જાય તો. હવે આપણને ઈર્ષા, નિંદા ને દ્વેષ કદાચ નીકળી પણ જાય, પણ પહેલા આપણને લાગવું તો જોઈએ ને કે આપણામાં આ 3 વસ્તુ છે. આપણે આજે તમે ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર તમને દવા આપીને કંઈક માંદગી આવે તો સારા કરી શકે. ડિપેન્ડ્સ કે માંદગી કેવી છે. નાની માંદગી હોય તો ડોક્ટર તમને સારા કરી દે, પણ તમારે ડોક્ટર પાસે તો છોડવાઈ જવું પડે ને કે ભાઈ હું બીમાર છું. તમને લાગતું જ ન હોય કે હું બીમાર છું તો પછી ડોક્ટરે શું કરે? ડોક્ટર પાસે તમે જાઓ પણ નહીં. શું કરવા જાઓ? કારણ કે તમને લાગતું જ નથી કે તમે બીમાર છો. એટલે આપણને આપણી તકલીફ, મને એવું લાગે છે કે આપણા બધાની, કે આપણને લાગતું જ નથી કે આપણે કોઈકની નિંદા કરીએ છીએ, કે આપણે કોઈનું ઈર્ષા કરીએ છીએ, કે આપણે કોઈનો દ્વેષ કરીએ છીએ. છતાં કરીએ છીએ. એ સવાલ છે કેમ? પ્રમાણ શું છે? તો કે પ્રમાણ એ છે કે આપણી આધ્યાત્મિક યાત્રા જેટલી જોઈએ એટલી સ્પીડમાં થતી નથી. એટલે સમજવું કે ક્યાં ને ક્યાંક આ 3 લિટલ રોક્સ આપણને નડે છે. અને એનું એક્ઝામ્પલ આપતા જે બાપુએ કીધું કે બુદ્ધ પાસે એક વ્યક્તિ આવ્યો કે મારે બુદ્ધને મળવું છે. તો બાપુ કે એ જમાનામાં બુદ્ધને મળવા માટે 3 વ્યક્તિ જોડેથી પસાર થવું પડતું હતું. પહેલો એમનો શિષ્ય હતો રૈવત, બીજો એમનો શિષ્ય હતો સારીપુત, અને ત્રીજા શિષ્યનું નામ હતું આનંદ. આનંદ સુધી પહોંચો એટલે લગભગ તમે બુદ્ધ સુધી પહોંચી ગયા. એટલે આ વ્યક્તિ પહેલા રૈવતને મળે છે અને પૂછે છે મારે બુદ્ધને મળવું છે, અને બધા અમુક જે એના મનમાં હતું એ બધું કીધું, પણ રૈવત કાંઈ બોલ્યો નહીં. એટલે એને થયું કે ભાઈ આની મુખ સંમતિ છે. એટલે વ્યક્તિ આગળ વધ્યો, સારીપુત પાસે આપ્યો. સારીપુતે 2-3 સવાલ કર્યા અને પછી એને જવા દીધો. અને પછી એ આનંદ પાસે ગયો. આનંદે ઘણા બધા સવાલ કર્યા અને પછી એને જવા દીધો. એટલે બુદ્ધ પાસે જઈને કીધું કે તું કેમ આવ્યો ભાઈ?
તો કે હું તમારી પાસે પહોંચી તો ગયો, પણ આ તમારા જે 3 આગળ ઉભેલા છે એમ કે એ એક જણ તો કે શું કર્યું એમને? તો કે પહેલો જે મળ્યો તે કાંઈ બોલ્યો જ નહીં, બીજો મળ્યો તેને જરાક એક બે વસ્તુ મારી જોડે માંડ બોલ્યો, થોડુંક જ બોલ્યો, ઓછું. અને ત્રીજો મળ્યો એ બહુ બોલ્યો. હવે બુદ્ધ કે છે કે જો તું આ ત્રણેયની નિંદા કરી અને મારી સુધી પહોંચી ગયો, પણ તું મારા શરીર સુધી પહોંચી ગયો. તે આ 3ની નિંદા ના કરી હોત તો હું તને ક્યાંનો ક્યાં પહોંચાડી દે, તું પોતે ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત. હવે એ વ્યક્તિએ તો સવાલ ન કર્યો, પણ આપણને સવાલ થાય કે એને નિંદા શું કરી? એને તો જે કીધું, પહેલો જે તો તે કશું બોલ્યો નહીં તે કીધું, બીજાએ થોડુંક બોલ્યો તો તે કીધું, અને ત્રીજો બહુ બોલ્યો તો આનંદ તેનું કીધું. એટલે આપણી દશા આ છે કે આપણે એ નિંદા લાગતી જ નથી. આપણે તો એવું કહીએ એને જે કર્યું તે અમે કહીએ છીએ, એટલે એમાં અમે નિંદા. તો પણ બાપુએ એનું કીધું કે કોઈ પણ વ્યક્તિ માટે તમે કોઈ પણ નેગેટિવ નકારાત્મક વાત કરી એટલે એનું નામ નિંદા. નિંદાની ડેફિનેશન કરી, કોઈ પણ વ્યક્તિ માટે તમે નકારાત્મક વાત કરી એનું નામ નિંદા. પોઝિટિવ વાત કરવી હોય તો કઈ વાંધો નહીં, તેને 3 વખાણ કર્યા હોત તો બુદ્ધને કોઈ વાંધો નથી. પણ નેગેટિવની રીતે બોલ્યા એમ કે કોઈ પણ વ્યક્તિ માટે નકારાત્મક વાત કરવી એનું નામ નિંદા. તો આપણે એવું થાય, પણ સામેની વ્યક્તિએ નકારાત્મક ખોટું કર્યું હોય તો અમારે એમ કે એને ખોટાને ખોટું ના કહેવાય. એમ કે બાપુ કે ખોટું કર્યું એ તો આપણી દ્રષ્ટિથી એવું લાગે છે, એની દ્રષ્ટિથી જુઓ તો એને તો એવું લાગતું હોય કે હું જે કરું છું તે બરાબર. આપણીમાંથી કોઈ વ્યક્તિ એવી છે કે જેને એવું લાગે છે હું રોજ ખરાબ કરું છું? આપણને તો એવું જ લાગે કે દરેક વસ્તુ જે આપણે કરીએ છીએ એ બરાબર જ કરીએ છીએ. તો કે એક દ્રષ્ટિ એની દ્રષ્ટિ હોય, એક સત્ય. બાપુએ આ કથામાં, બીજી કથામાં કહ્યું હતું કે એક સત્ય આપણું સત્ય હોય, એક સત્ય સામેવાળાનું સત્ય હોય, અને ત્રીજું સત્ય જે ખરેખર સત્ય છે એ પરમ સત્ય હોય. એટલે આપણે જે વાતો કરીએ છીએ એ બધા ખાલી આપણા સત્યની વાત કરીએ છીએ. એટલે આ જો 3 લિટલ રોક, નિંદા, ઈર્ષા અને દ્વેષ આપણામાંથી નીકળી જાય તો આપણે ખબર નહીં ક્યાંના ક્યાં પહોંચી જઈએ. આપણી આધ્યાત્મિક યાત્રા આગળ વધે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા સદગુરુને, અને આપણા સદગુરુ એટલે કોઈ કહેશે ભાઈ મારા કોઈ સદગુરુ નથી એમ કે તો બાપુ કે સદગુરુ એટલે કોઈ સ્થૂળ જ સદગુરુ હોવા જોઈએ, ગુરુ એવું કંઈ જરૂરી નથી. શાસ્ત્ર પણ ગુરુ છે. તમે રામાયણ માનસ પણ સદગુરુ છે, ગીતા ગુરુ છે, ભાગવત ગ્રંથ આપણો ગુરુ થઈ શકે, અથવા તો હનુમાનજી આપણા ગુરુ થઈ શકે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ. તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના, આન જીવ પામર કા જાન. શિવ જેવા ગુરુ છે એમ કે ત્રિભુવન ગુરુ જગત ગુરુ છે. કૃષ્ણ જગત ગુરુ છે, રામ જગત ગુરુ, નામને જગત ગુરુ કીધા છે. તો આપણે શાસ્ત્રને ગુરુ કહી શકીએ, ઈશ્વરને ગુરુ બનાવી શકીએ. અને આપણા જો કોઈ સદગુરુ હોય નરના રૂપની અંદર, નર રૂપ હરિ, તો એ ગુરુને આપણે પ્રાર્થના કરીએ આ ગુરુ પૂર્ણિમાના દિવસે કે અમારા જીવનમાંથી આ નિંદા, ઈર્ષા અને દ્વેષ ધીરે ધીરે એમ કે જાય તો અમારા જીવનની આ આધ્યાત્મિક યાત્રા આગળ વધે. રામચરિતમાનસમાં તુલસીદાસજીએ સદગુરુને 4 વાર યાદ કર્યા છે. સદગુરુ શબ્દ રામચરિતમાનસમાં 4 વાર આવે છે. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, વિબુધ ભેદ ભવ ભીમ રોગ કે. પહેલી વાર સદગુરુને બાલકાંડમાં યાદ કર્યા, પછી બીજી વખતે સદગુરુને કિષ્કિંધા, લગભગ કિષ્કિંધા કાંડમાં. ભૂમિ જીવ સંકુલ રહે,
ગયે શરદ ઋતુ પાઈ, સદગુરુ મિલે જાહી જીમી, સંશય ભ્રમ સમુદાય. કિષ્કિંધામાં બીજી વાર અને 2 વખત ઉત્તરકાંડમાં યાદ કર્યા. કર્ણધાર સદ ગુરુ દ્રઢ નાવા, દુર્લભ સાજ સુલભ કરી પાવમ. કર્ણધાર સદ ગુરુ દ્રઢ નાવા, દુર્લભ સાજ સુલભ કરી પાવમ. અને ચોથું ફરી ઉત્તરકાંડમાં, સદગુરુ વેદ વચન વિશ્વાસા, સંયમયન વિષય કે આશા. સદગુરુ વેદ વચન વિશ્વાસા, સંયમયન વિષય કે આશા. બાબુ કે 4 વાર તુલસીદાસજીએ કેમ સદગુરુને યાદ કર્યા? તો કે ઘણા સંતો એના જુદા જુદા બહુ કારણો બતાવે છે, પણ સદગુરુ એ 4 વાર એટલા માટે કે સદગુરુ 4 યુગોમાં છે. સતયુગમાંય સદગુરુ છે, ત્રેતામાંય સદગુરુ છે, દ્વાપરમાંય સદગુરુ છે, અને સદગુરુ કળિયુગમાં પણ છે. સદગુરુ એ 4 વેદોમાં છે. હવે આપણે થાય કે પણ 4 વેદોમાં તો ક્યાં સદગુરુનો, આપણે તો જો કે વેદ વાંચ્યા નથી, પણ સદગુરુનો છોડ ભાઈ, સદગુરુ 4 વેદોમાં સદગુરુનો ક્યાં ઉલ્લેખ છે? તો કીધું કે બાપુ કે 4 વેદોમાં સદગુરુનો ઉલ્લેખ છે કે નહીં એ તો વેદો વાંચીએ તો આપણને ખબર પડે, પણ વેદોની રચના જ સદગુરુએ કરી છે. આજે જેની આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે એનું નામ જ વ્યાસ પૂર્ણિમા છે. વ્યાસથી આ પૂર્ણિમાની શરૂઆત થઈ, અને વેદવ્યાસ એમને વેદવ્યાસ એટલા માટે કીધા કે 4 વેદની રચના વ્યાસજીએ જ કરેલી છે. અને ચહુ શ્રુતિ, ચહુ જુગ અને 4 પુરુષાર્થ. સદગુરુ એ તમને 4 પુરુષાર્થ તમને આપી શકે. ધર્મ આપી શકે, અર્થ પણ આપી શકે, કામ પણ આપી શકે, અને મોક્ષ પણ આપી શકે, સદગુરુની કૃપા. અને સદગુરુ તમારી 4 અંતકરણની 4 એનો વિભાગને શુદ્ધ કરી શકે, મનને શુદ્ધ કરી શકે, બુદ્ધિને શુદ્ધ કરી શકે, ચિત્તને શુદ્ધ કરી શકે, અને તમારો અહંકારને નષ્ટ કરી શકે. એવા સદગુરુ ભગવાનને આપણે બધા આજે ભેગા થઈ અને યાદ કરીએ. અને બાપુએ કીધું કે ગુરુ પૂર્ણિમાને દિવસે લોકો ઘણું બધું કરે. ગુરુ પૂર્ણિમા દિવસે સુંદરકાંડનો પાઠ કરે, લોકો રામાયણનો પાઠ કરે, કોઈ ગીતાનો પાઠ કરે, કોઈ ભાગવતમાં જેમાં એ હોય એ ભાગવતનો પાઠ કરે. એને દિવસે તમે પૂજા પાઠ કરી શકીએ. નરેશભાઈ જેવા કોઈ હોય તો હવન પણ કરે. આપણાથી તો કંઈ અમે પ્લાન કરીએ પણ થતું નથી. એટલે ગુરુ પૂર્ણિમાને દિવસે બધું બહુ થઈ શકે ને લોકો ખૂબ કરતા હોય છે. પણ બાપુએ પ્રાર્થના કરી કે ગુરુ પૂર્ણિમાને દિવસે 2 વસ્તુ આપણે બધાએ કરવાની. ગુરુ પૂર્ણિમાને દિવસે નરેશભાઈ 2 વસ્તુ, આમ તો ઘણી બધી વસ્તુ કરી શકાય, પણ 2 વસ્તુ આપણે જરૂર કરવાની. એક, આપણા ગુરુને અને ગુરુજનોને યાદ કરવાના. આપણા સદગુરુને તો ખરા જ, પણ ગુરુજનોને પણ. તો ગુરુજનો એટલે કોણ? તો કે એમાં એના પૂર્વજો, એ બધા જે ગુરુજનો એટલે માતા પિતા પણ આપણા ગુરુજનો કહેવાય. કેમ? તો કે સૌથી પહેલા આપણી ગુરુ હોય તો આપણી માતા. સૌથી પહેલો ગુરુ આપણો એ માતા, પછી બીજો ગુરુ એ પિતા, ત્રીજો ગુરુ એ આપણા આચાર્ય, સ્કૂલમાં જે ભણાવતા હોય તે, અને ચોથો ગુરુ એટલે આચાર. એટલે મેં કીધું ને 4 વાર સદગુરુ કદાચ આટલા માટે પણ હોય. એટલે એમ કે આપણા ગુરુને યાદ કરવાના અને ગુરુજનોને યાદ કરવાના. એક. બીજું, આ કદાચ બાપુએ બહુ વર્ષો પહેલા કીધેલું, તમને યાદ આવી જશે કે ગુરુ પૂર્ણિમાને દિવસે આમ તો બધું બહુ કરવાનું, પણ મિનિમમ 2 વસ્તુ કરવાનું. એક, ગુરુને ગુરુજનોને યાદ કરવાના, અને બીજું કે બની શકે તો આકાશની અંદર ચંદ્રમાને જોવા. કારણ કે આજે ગુરુ પૂનમ છે, એટલે મહિમા પૂનમનો છે, એટલે પૂનમને જોવાની. બાપુ કે કેમ પૂનમને જોવાની? તો કે
આ ચંદ્ર એ પૂનમનો ચાંદ તો છે જ, પણ જોડે જોડે ગુરુ પૂનમનો છે, ગુરુનો પણ છે. એટલે જ્યારે તમે ચંદ્રમાનું દર્શન કરો છો ત્યારે તમે તમારા ગુરુનું પણ દર્શન કરો છો, કારણ કે ગુરુ પૂનમ છે. અને બીજું કે ગુરુ પણ ચંદ્રમા તરફ જુએ. ગુરુજનો હંમેશા ચંદ્રમાને જુએ ગુરુ પૂનમના. કેમ? તો કે એ એમના ગુરુને યાદ કરે. પણ આપણે જુઓ, આપણે ચંદ્રને જોઈએ અને ગુરુ ચંદ્રને જોઈએ, બરાબર? એટલે ચંદ્રના માધ્યમમાંથી છોટુભાઈ આપણે ગુરુ સાથે સંકળાઈ જઈએ એ દિવસે, ગુરુ પૂર્ણિમાને દિવસે. કારણ કે ચંદ્ર તો આપણને બેવને જોઈ છે, ચાંદની તો આપણી પર પણ પડે અને ગુરુ પણ પડે. એટલે ચંદ્રના કિરણોના માધ્યમથી આપણે ગુરુ સાથે જોડાઈ જઈએ. એટલે જેને ગુરુ સાથે જોડાવવું હોય એ ગુરુ પૂર્ણિમાને દિવસે ચંદ્રને અવશ્ય ચંદ્રના ગુરુ પૂનમના દર્શન કરે. અને તમે કહેશો પણ હવે અહીંયા તો મોટે ભાગે વાદળા હોય છે, તો અમે કેવી રીતે કરીએ? તો બાપુ હું તમને જવાબ આપું છું કે આપણે એવું કરવાનું કે ગુરુ પૂનમની આગલી દિવસે પણ જોવા પ્રયત્ન કરવાનો અને ગુરુ પૂનમને દિવસે પણ જોવા કરવાનું. એટલે બેમાંથી આપણું નસીબ હોય તો એક દિવસે આપણો મેળ પડી જાય. જો આગલા દિવસે મેળ પડે તો એવું સમજવાનું કે ઇન્ડિયાની પ્રમાણે આપણે ગુરુ પૂનમના ગુરુને એનો ચંદ્રને પ્રણામ કર્યા, અને અહીંયા જો લાગી જાય આજના દિવસે તો અમેરિકાની રીતે ચંદ્રને પ્રણામ કર્યા. પણ જો બની શકે તો અને વાદળા ન હોય તો બધા ગુરુ પૂનમના દર્શન કરજો. અને એને દર્શન કરતા કરતા આપણા ગુરુને, આપણા માતા પિતાને એનું યાદ કરજો, એવી મારી બધાને નમ્ર વિનંતી, પ્રાર્થના. નરેશભાઈ આવી ગયા છે, આપણે થોડુંક નરેશભાઈ પાસે સાંભળીશું. જય સિયારામ, પ્રણામ.